આ બાળક કોનું છે? આણંદમાં રઝળતું મળી આવ્યું 5 વર્ષનું બાળક. માસૂમના બંને પગમાં ફ્રેક્ચર. આણંદમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. નિષ્ઠુર માતા પિતાએ 5 વર્ષીય બાળકને માર મારીને ત્યાજી દીધું. પગના ભાગે ગંભીર ઇજા થતાં લોકોએ પહોંચાડ્યો હોસ્પિટલ. પોલીસે હાથ ધરી છે તપાસ. આણંદના મોગર પાસે એક્સપ્રેસ વે પર 5 વર્ષના બાળકને ત્યાજી દેવાની ઘટના બની હતી. આણંદના મોગર નજીક એક્સપ્રેસ હાઈવે પર 5 વર્ષના માસૂમ બાળકને તેના માતા પિતા ત્યાજીને ચાલી જતા તેમજ બાળકને લાકડી વડે માર મારવાના કારણે તેના બંને પગના ભાગે માઇનોર ફ્રેક્ચર થયું હતું. બાળકને આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા વાસદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મોગર નજીક એક્સપ્રેસ હાઈવે પર બપોરના 2:30 થી 3 વાગ્યાના સુમારે એક 5 વર્ષનું બાળક ઘૂંટણીએ પડેલું દેખાયું હતું. કોઈ વાહન ચાલકે બાળકને જોતા જ આ અંગે 108ને જાણ કરી હતી, જેથી 108 ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાળકને આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તબીબોએ તપાસ કરતા માસૂમ બાળકને બંને પગમાં માઇનોર ફ્રેક્ચર થયા હોવાનું કહ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વાસદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બાળકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કનૈયા, પિતાનું નામ ઉદય અને માતાનું નામ લક્ષ્મી જણાવ્યું હતું અને પોતે અમદાવાદમાં રહેતો હોવાનું તેમજ તેના માતા પિતાએ તેને લાકડીઓ વડે માર મારીને હાઈવે પર કારમાંથી ઉતારીને ચાલ્યા ગયા હોવાનું જણાવ્યું હતું. બાળક હિન્દીમાં વાતચીત કરતો હતો અને તે પરપ્રાંતીય હોવાનું અનુમાન થઈ રહ્યું છે.